ગાઢ ઊંઘ એ ઈશ્વરનું વરદાન છે, પણ અનિદ્રા તો એનો ઉપાય શું? અનિદ્રા માટે બેસ્ટ ઘરેલું ઉપાય છે. સૂતા પહેલા ઠંડા પાણી વડે હાથ પગ ધોઈ માથામાં તેલ નાખવાથી ઊંઘ મસ્ત આવે છે. અથવા ચોથા ભાગનું જાયફળ પાણી સાથે લેવાથી સરસ ઊંઘ આવે છે. કાંદાનું રાયતું રાત્રે ખાવાથી સરસ ઊંઘ આવે છે. પીપરી મૂળના ચૂર્ણની ફાંકી લેવાથી અને પગે દિવેલ ઘસવાથી સારી ઊંઘ આવે છે. ગોળ સાથે કંઠોળાનું ચૂર્ણ ખાવાથી અને ઉપર ગરમ દૂધ પીવાથી ઊંઘ આવે છે. કુમળા રીંગણને શેકી મધમાં મેળવી સૂતી વખતે લેવાથી સરસ ઊંઘ આવે છે. વરિયાળી, દૂધ અને સાકરનું ઠંડુ શરબત પીવાથી મસ્ત ઊંઘ આવે છે. જાયફળ, પીપરી મૂળ તથા સાકર દૂધમાં નાખી ગરમ કરી સૂતી વખતે પીવાથી સરસ ઊંઘ આવે છે. 2 થી 3 ગ્રામ ખસખસ વાટીને સાકર અને મધ અથવા સાકર અને ઘી સાથે સૂતી વખતે લેવાથી સરસ ઊંઘ આવે છે. ખૂબ વિચાર, વાયુ કે વૃદ્ધાવસ્થાને લીધે વાયુ વધી જવાથી રાતની ઊંઘ ઉડી જાય ત્યારે ગંઠોડાનું ચૂર્ણ 2 ગ્રામ જેટલું ગોળ તથા ઘી સાથે ખાવાથી ઊંઘ આવી જાય. દૂધમાં ખાંડ અને ગંઠોડાનું ચૂર્ણ નાખી ઉકાળીને પીવાથી ઊંઘ આવી જાય. રાતના સૂતી વખતે મધ ચાટવાથી ઊંઘ જલ્દી આવી જાય છે. તમારે પણ જલ્દી અને સરસ ઊંઘ લેવી છે ને, તો આવી હેલ્થ સંબંધિત માહિતી મેળવવા તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને સબસ્ક્રાઇબ કરાવો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.